છો? મજામાં ને? હું તે મજામાં જ છું. જય માતાજી, રાધે રાધે. તો આવી જાઓ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે મેં બ્લોગ શરૂ કર્યો છે 5:30 વાગે, એટલે કે સાંજના 5:30 વાગે. રોંઢો ગયો, થાન ગયો, બધું એક જ છે. કારણ કે બધા સવાર શરૂ કરે ને, કીધું આજ નવું સાંજે શરૂ કર્યો છે. કર્યું મારી મજા નહોતી કા બેટું? સવારની જો એને શરદી થઈ ગઈ છે, તાવ જેવું થઈ ગયું છે બિચારાને. તો મેં કીધું હાલમાં શરૂ કરું બ્લોગ. તો સારું હાલો, અત્યારે આપણે બ્લોગ શરૂ કર્યો છે. અને જો હવે આપણે રાંધવાની તૈયારી કરવા મળવાની છે, કારણ કે થોડુંક અંધારું થઈ ગયું છે. બહુ કંઈ દી નથી, 6 વાગે ત્યાં દી હાથમાં મળે છે, અંધારું થઈ જાય. અને 7:30 થાય છે તો ગૌતમ ઘરે આવી જાય છે. તો હાલ હાલો, હવે રાંધવાની તૈયારી કરવી પડશે આપણે. રાંધવામાં તો આપણે બનાવવાનું છે આખા રીંગણાનું શાક. એટલે લસણવાળું મરચું ને એવું નથી, એટલે આપણે ચટણી બનાવવાની છે. તો પહેલાં આપણે મરચું ખાલી નાખ્યું કાઢીએ જ. તો સારું હાલો, કન્ટિન્યુ બન્યા રહેજો. આજ થોડુંક નવું કરવી હાલથી હવા કરીએ જ. લસણ લઈ લીધું છે ફોલવા, ફોલી નાખ્યું લસણ. ટાઈટ વાય છે, પંખો બંખો બધું બંધ છે. ટાઈટ કરે પણ ટાઈટ જ વાય, નકરી આખો દિવસ. તો સારું હાલો, કામ પે લગ જાઓ. લસણ ફોડી નાખવી. અને આજ તો આપણે બનાવવાના છે બાજરાના રોટલા. કેમ થાય? સારા બનશે જ નહીં બને? ન બને કાંઈ નહીં, ટ્રાય કર્યા રાખવાની. ખાવો હોય તે બનાવી નાખવાના. તો સારું હાલો, કન્ટિન્યુ બન્યા રહેજો. તમે બધા જોજો મેં રોટલા સારા બનાવ્યા છે કે નહીં. સારું હાલો, કરીએ જ. સારું હાલો ફ્રેન્ડ્સ, આપણે જો રસોઈની તૈયારી કરવા મળ્યા છે. અને રસોઈમાં તો મેં તમને કીધું હતું, અમારે ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે. તો અમે મસાલો તૈયાર કરી નાખ્યો છે. અને આ રીંગણા છે. મસાલામાં તો મેં જો ખાંડેલા શીંગના દાણા નાખ્યા છે, ટમેટા, મરચું ખાંડેલું, હળદર, મીઠું, ધાણા જીરું, ધાણા, ગરમ મસાલો, એવું બધું નાખ્યું છે. અને ભરીને કરવાનું છે રીંગણાનું શાક. કર્યું ને રિયાંશભાઈ જો આ કપડાં લઈને આમથી આમ રખડે છે, આટા મારે છે. તો સારું હાલો, રીંગણ ગમે છે ત્યાં આપણે રસોઈ કરી નાખવી કા. હાલો, મસાલો ને એવું બનાવી નાખવી ને રીંગણા ભરી નાખવી. તો સારું હાલો, આપણે જો રીંગણાનું શાક અને બાજરાના રોટલા બનાવી નાખ્યા છે. તો જો રીંગણાનું શાક મસ્ત મજાનું ગ્રેવી વાળું બનાવી નાખ્યું છે. અને એક બાજરાનો રોટલો બનાવ્યો છે. કમેન્ટ કરી દેજો એકવાર મિત્રો, કેવો બનાવ્યો છે બાજરાનો રોટલો? આવો છો. અને એક જો તાવડીમાં છે, અને એક બની ગયો છે. તો સારું હાલો, હવે રસોઈ બની ગઈ છે આપણી. અને આ જો હાવણી હુપડી લઈને આટા મારે છે, હેઠો નથી બેહો તો ક્યાંય. તો સારું હાલો ફ્રેન્ડ્સ, આપણે જો હવે ફ્રી થઈ ગયા છીએ, રસોઈ બની ગઈ છે. અને ગૌતમે ઘરે આવી ગયા છે. આજ કેમ વહેલા ગયો? બોલ એટલે વહેલા વી આવ્યા. મેં કીધું હું વહેલા રાંધ નાખું, તા વહેલા વી આવ્યા. રિયાન જો ખુશ થઈ ગયો છે, એને હાટું જેમ્સ લાવ્યા ને એટલે એ ખાવા માટે જ હોય, કાંઈક આવે એટલે મારે હાટું લેતા આવે એમ. ક્યાંનો પપ્પા કરતો હતો જો. આમ જો રિયાંશ કેટલો ખુશ થઈ ગયો છે, ગૌતમ લાવ્યા ને હાટું. આ શું છે? સંતરા ને દાડમ છે. આ રિયો લાય શું કરું આને? હે બે માંથી કયું ખાવાનું છે? આ કયું? ઈ તો લાય. ઈ ન ખાવાનું ને? ઠેક લે. હાલો ફ્રેન્ડ્સ, આપણે તો જમવા બેસી ગયા છે. હું ને ગૌતમ બે હામાં હામી બે ગયા છે. એક રોટલો એને ખાવાનો છે, એક રોટલો મારે ખાવાનો. જો રીંગણાનું શાક લઈ લીધું છે. આ ખીચડી મેં બપોર બનાવી હતી ને તે પડી છે. હાલો, છાશ ને પાપડ ને ખાવાનું. રીયુભાઈ જો તોફાન કરે છે. જો દાડમ કેવા ઢોળાશ બધે. તો હારું હાલો, હવે જમી લઈએ. હવે હારું હાલો ફ્રેન્ડ્સ, આપણે કાલનો બ્લોગ અધૂરો હતો હજી, એટલે કે સવારે હું કહેતી હતી ને કે આપણે ઊંધું કર્યું છે, સાંજથી સવારે શરૂ કરવાનું છે. તે આપણે એમ તો શરૂ કર્યો, પણ મારે છે ને સવારે ટાઈમ નહોતો. રીયુને હુરાયો, પછી કામ કર્યું અને નવરાયો, હું નાય, કપડાં બપડા ધોયા, એટલે વાર લાગે ને. એટલે હવે વાગી ગયા છે, એટલા જોઈ જજો કેટલા વાગે પાછું શરૂ કરી દીધો છે. અને આપણે જે જમવાનું બાકી છે. સારું હાલો, જમી લઈ
અમારા ભાઈ જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. કાર્યાંશ આપ કરવું છે તારે? હે હાલ ને બેટા આપ કરવી. તે અત્યારે ફ્રી થઈ એટલે પછી અત્યારે શરૂ કરી દીધો છે. ઊંધું જ કરવાનું જ હતું બધું અમથું તે પછી કીધું હવે અત્યારનું રાખ્યું. સવારમાં કાંઈ ટાઈમ ન રહે. ગૌતમને ટિફિન કરવાનું હોય, જાય કામે, બધું ઘરનું કામ હોય, રિયાંશને રાખવાનું હોય, રિયાંશને તૈયાર કરવાનું હોય. કાદીકો સોય કંઈક કહે છે મને. સારું હાલો રહેવાનું છે. પોણા ખાવા આવ્યા છે ને આપણે અત્યારે ઠેક જમવાનું છે. તો સારું હાલો હવે જમવા બેસી જઈએ આપણે. તો સારું હાલો ફ્રેન્ડ્સ આપણે જો બેસી ગયા છે જમવા. અને જમવામાં મેં બનાવ્યું છે મગનું શાક બનાવ્યું છે. મગનું શાક બનાવ્યું છે. આ તો ટિફિનમાં દીધું, આટલું પડ્યું છે, અમારે જમવાનું છે. અને અત્યારે મેં ભાત બનાવ્યા કારણ કે મેં મગનું શાક કર્યું ને તે મને મગ ભાત ભાવે એટલે મગનું શાક ને ભાત. કાંદા સુધારી નાખ્યા છે, લીંબુવાળા કાંદા કરીને ખાવાના છે. અને આ ટકો જો બોલ બોલ કરે. જો ભૂખ લાગી છે ને? હે હાફ કરવાનું? હા જો એને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે. 2 વાગી ગયા છે. હોઈ ગયો હતો ને એટલે અમારે મોડું થઈ ગયું જમવાનું. તો સારું આવ્યો હવે જમી લેવી બધા. આની વગર ખાવું ન ભાવે આપણને કારણ કે થોડું ઓછું થાય બધામાં. હાલો જમીન બેસી ગયા છે એવી. હવે આપણે કાંઈ કામ નથી, બધું કામ કરી નાખ્યું છે. ફ્રી થઈ ગયા છે એવી. હવે બપોરે હોવું છે પણ રિયાંશભાઈ હોવા નહીં દે મને. અને તમને બધાને એમ થતું છે ને હું નાઇટ ડ્રેસના ટી શર્ટ પહેરીને બ્લોગ ઉતારતી છે. ઘણાને એવું થતું હશે પણ એમાં એવું નથી. મારે કે બહાર જવાનું ન હોય એટલે હું ટી શર્ટને એવું પહેરી રાખું. મારે રાતે ટી શર્ટ ને દીએ ટી શર્ટ હોય એવું કાંઈ હોય નહીં. અને આ કાંઈ કોઈ હોય નહીં એટલે આપણે શું ખોટું બહાર જવું ને બહાર જવું હોય તો એ ડ્રેસ પહેરી લઈએ. હાચી વાત નહીં? હાચી વાત થાય ખોટી? ને મારે રીયુભાઈ જો નકરો તે તોફાન ને તોફાન જ છે. અત્યારે બપોર વચ્ચે તે હુશે નહીં, હુવા દેશે નહીં. એટલે સારું હાલો આપણે હવે ઘડી ટાઈમપાસ કરવી, ફોન ઘડી ઘૂમડવી. ત્યાં પાછો 5 વાગી જાય. 5 વાગે સૂઈ જાય પાછો. બપોર વસાળ ન હોય 5 વાગે સૂઈ જાય. તો સારું હાલો હવે આપણો બ્લોગ અહીં પૂરો કરી દેવી કારણ કે પછી સાંજ પડી જાય પછી 3 ટાઈમનું કેમ ભેગું લેવું. તો સારું હાલો તમને બધાને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી બધાને. અને થોડોક ઘણો સપોર્ટ કરતા રહેજો મિત્રો.